નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં રેલવેની નકલી ટિકિટ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પ્રયાગરાજ અમદાવાદ એક્સપ્રેસમાં એક જ સિરિયલ નંબરની નકલી ટિકિટો સાથે 15 મુસાફરો પકડાયા છે। 21 માર્ચના રોજ ચેકિંગ દરમિયાન QR કોડ સ્કેન કરતા આવું કૌભાંડ બહાર આવ્યું છે। તપાસમાં ખુલ્યું છે કે પ્રયાગરાજના ATVM ફેસિલિટેટર્સ असली टिकિટ સ્કેન કરીને તેની 10 નકલી ટિકિટો વેચતા હતા। આરોપીઓ અસલી ટિકિટનું રિફંડ મેળવીને ગેરકાયદેસર નફો કમાતા હતા। પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે। ભારતીય તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે બુધવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી। તેથી તેણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને નકારવા માટે વિનંતી કરી છે। ચિંતા કરશો નહીં, પેટ્રોલ પંપ ઉપર અને કંપની પાસે પૂરતું પેટ્રોલ છે। ગભરાશો નહીં કે વધારાનું ખરીદશો નહીં। હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ જણાવ્યું છે કે પૂરતું ઈંધણ ઉપલબ્ધ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર મોટો હુમલો। ઈરાનમાં અર્ધલશ્કરી બેઝ ઉપર ફરીથી હુમલો થયો છે। મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે પશ્ચિમી ઈરાકના અનબાર વિસ્તારમાં હસદ અલી સાબી અર્ધલશ્કરી જૂથના બેઝને નિશાન બનાવીને એક ફાઇટર જેટ દ્વારા 2 મિસાઇલ છોડવામાં આવી હતી। સુરક્ષા અધિકારીઓ જણાવ્યું છે કે આ હુમલો એ જ બેઝ પર થયો છે જેના પર એક દિવસ પહેલા હુમલો થયો હતો, જેમાં 15 લડવૈયાઓના મોત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં 26 દિવસથી ઇન્ટરનેટ બંધ, લોકો દુનિયાથી કપાયા। ઈરાનમાં ઇન્ટરનેટ શટડાઉન હવે 26મા દિવસે પહોંચી ગયું છે। આ શટડાઉન 600 કલાકથી વધુનો સમયથી સતત ચાલુ છે। નેટ બ્લોક્સના જણાવ્યા અનુસાર આ પગલાને કારણે સામાન્ય લોકો આંતરરાષ્ટ્રીય નેટવર્કથી સંપૂર્ણપણે કપાઈ ગયા છે। લોકો બહારની દુનિયા સાથે સંપર્ક કરી શકતા નથી અને સાચી માહિતી મેળવવાથી પણ વંચિત રહી ગયા છે, જેના કારણે સ્થિતિ વધુ કપરી બની ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 રૂપિયા કિલો ટામેટા, ખેડૂતો મજબૂર બન્યા છે। છોટાઉદેપુરમાં વરસાદે પાક બગડતા ખેડૂતોને ટામેટાના પાકમાં ભારે નુકસાની થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। એક તરફ મજૂરી અને ખર્ચને પાક તૈયાર કરવામાં આવ્યો ત્યારે વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। કફોડી સ્થિતિમાં ખેડૂતો ₹6 રૂપિયામાં ટામેટા વેચવા મજબૂર બન્યા છે। પાકમાં બગાડ થતા ટામેટાના છોડ ઉખેડવા જેવી સ્થિતિ પેદા થઈ છે। ખેડૂતો તેમનું દેવું ભરવા સસ્તા ભાવે ટામેટા વેચવાનો વારો આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર દુષ્કર્મના 2 આરોપીને 20 વર્ષની જેલની સજા। જામનગરની પોક્સો અદાલતે સગીરા પર દુષ્કર્મના કેસમાં 2 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। અદાલતે તૌસીફ હુસૈન સુલૈમાનભાઈના લાખા અને સમીર હુસૈન હનીફભાઈ ગજિયાને 20 વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સાથે જ ભોગ બનેલી સગીરાને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે। આરોપીઓ 13 વર્ષ અને 6 મહિનાની સગીર દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ ખેડૂત ખાતેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે। કર્મચારીઓની મિલીભગતના કારણે બોગસ ખેડૂત બની બેઠેલા ખાતેદારોને ખુલ્લા પાડવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત છે। વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં બોગસ ખેડૂતનો આંકડો સામે આવ્યો છે। સમગ્ર મામલે મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો છે। ગાંધીનગર જિલ્લામાં 61 કેસોનો નિકાલ કરાયો, જ્યારે હજુ 24 કેસોની સુનાવણી ચાલુ છે। અમદાવાદ જિલ્લામાં 28 કેસોનો નિકાલ, જ્યારે 61 કેસોની સુનાવણી ચાલુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા LPGના કાળા બજારનો પર્દાફાશ। વડોદરાના માંજલપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે LPG સિલિન્ડર વધુ ભાવ વેચતા એક ઇસમને ઝડપી પાડ્યો છે। પોલીસે જણાવ્યું છે કે વડસરના રોડના GIDC વિસ્તારમાં પાણીની ટાંકી પાસે 2 શંકાસ્પદ વ્યક્તિને જોઈને તપાસ કરી ત્યારે એક વ્યક્તિ પાસે KABS એસોએન્સ કંપનીનો સીલબંધ ઘરેલું સિલિન્ડર કબજે કર્યો હતો। તે સિલિન્ડરને 4,000 રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરતો હતો, જ્યારે તેની MRP 3500 રૂપિયા હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે ઈરાન પર અત્યાર સુધીમાં 15,000 બોમ્બ ફેંક્યા।
ઇઝરાયેલના રક્ષા મંત્રી કાઝે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાન પર 15,000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ આંકડો ગયા વર્ષે જૂનમાં થયેલા 12 દિવસના સંઘર્ષ કરતા 4 ગણો વધારે છે. બીજી તરફ ઇઝરાયેલ સરકારે 4 લાખ રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવવાની મંજૂરી પણ આપી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો આદેશ. ભારત સરકારે એલપીજી, પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ ફગાવી દીધી છે. સરકાર શક્ય તેટલા ઘરોમાં પીએનજી કનેક્શન પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. માત્ર 25 દિવસમાં લાખો પાઇપ ગેસ કનેક્શન પહેલેથી સ્થાપિત ગયા છે. સરકારે જણાવ્યું છે કે જે ગ્રાહકો પીએનજી સુવિધાઓની એક્સેસ હોવા છતાં તેનો ઉપયોગ ન કરવાનું પસંદ કરે છે તેમના માટે એલપીજીનો પુરવઠો બંધ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને યુએસ અબ્રાહમ લિંકનને નિશાન બનાવ્યું. ઈરાની સેનાનો દાવો કર્યો છે કે ક્રૂઝ મિસાઇલો યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસ અબ્રાહમ લિંકનને નિશાન બનાવ્યું છે. મિસાઇલે લક્ષ્ય ઉપર હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. જો કે આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. આ બાબતે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. યુએસ અબ્રાહમ લિંકન વિશ્વના સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંનું એક છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી છેલ્લા 24 કલાકમાં 4 જહાજો પસાર થઈ ગયા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા 24 કલાકમાં એક કાર્ગો શિપ અને 3 ઓઇલ ટેન્કર સફળતાપૂર્વક પસાર થયા છે. જો કે સામાન્ય સમયની સરખામણીમાં કુલ ટ્રાફિક હજુ પણ ઘણો ઓછો છે. ઈરાન હાલમાં માત્ર પસંદગીના જહાજોને જ પસાર થવા દઈ રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટના વિશ્વના આશરે 20% ઓઇલ સપ્લાય માટે મહત્વનું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની મહિલાઓને પણ મળશે દર મહિને 1,000 રૂપિયા. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં 1,000 રૂપિયા આપે છે. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો 3ને અલગ અલગ 1,000 રૂપિયા મળે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે ગુજરાતમાં પણ આપની સરકાર બનાવો તો અહીં પણ દરેક મહિલાના ખાતામાં દર મહિને 1,000 રૂપિયા જમા થવાના શરૂ થઈ જશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાકમાં સૈન્ય ક્લિનિક પર હવાઈ હુમલો, 7 સૈનિકોના થયા છે મોત. ઈરાકના પશ્ચિમી અનબાર વિસ્તારમાં બુધવારે થયેલા હવાઈ હુમલામાં 7 સૈનિકોના મોત થયા છે અને 13 અન્ય ઘાયલ થયા છે. રોયટર્સના જણાવ્યા અનુસાર આ હુમલો શિયા અર્ધલશ્કરી સંગઠન પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસના એક ઠેકાણા પર કરવામાં આવ્યો જે સેનાના મેડિકલ સેન્ટરની નજીક આવેલું છે. ઈરાકના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે હુમલો સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ થયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામે આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી. ક્વાંટ તાલુકાના તોરખેડા ગામમાં આઝાદીના 78 વર્ષ પછી પણ પાકા રસ્તાની સુવિધા નથી. રસ્તાના અભાવે ગ્રામજનોને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તંત્રએ રસ્તા બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કામ થયું નથી. રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે પવન સાથે માવઠાનું એંધાણ. ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે 29 અને 30 માર્ચે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની સંભાવના છે. દરિયાકાંઠા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિઝબુલ્લાહે ઇઝરાયલ સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો. હિઝબુલ્લાહે ઇઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. સંગઠનના ડેપ્યુટી ચીફ નઈમ કાસીને જણાવ્યું છે કે જ્યારે ઇઝરાયલ અમારા પર હુમલો કરી રહ્યું છે ત્યારે તેની સાથે વાતચીત કરવી એ આત્મસમર્પણ કરવા સમાન છે. તેમનું આ નિવેદન હિઝબુલ્લાહ સાથે સંકળાયેલી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર તેહરાને અમેરિકાના પ્રસ્તાવને છેતરપિંડી અને તણાવ વધારવાની રણનીતિ ગણાવ્યો છે. ઈરાને કહ્યું છે કે યુદ્ધ માત્ર તેની પોતાની શરતો અને સમય મુજબ સમાપ્ત થશે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા અલગ અલગ રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીતનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેના પ્રસ્તાવો વાસ્તવિકતાથી દૂર છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ઈરાની ઠેકાણા ઉપર હુમલો કર્યા હોવાનો વિડીયો જાહેર થયો છે. અમેરિકાએ ઈરાની ઠેકાણા ઉપર કરેલા હુમલાનો વિડીયો જાહેર કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડર દ્વારા જારી કરવામાં આવેલા વિડીયોમાં અમેરિકી વાયુસેના અને નૌસેનાના હુમલાનો દર્શાવવામાં આવ્યા છે. વિડીયોમાં મિસાઇલો છોડતા વિમાનો અને ઈરાની સૈન્ય ઠેકાણો, વાહનો અને અન્ય સ્થળો થતા હુમલા ચોક્કસપણે જોઈ શકાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધના માહોલ વચ્ચે મોટા સમાચાર. ભારતે 2019 પછી પહેલીવાર ઈરાન પાસેથી એલપીજીની આયાત શરૂ કરી છે. અહેવાલો અનુસાર મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઉર્જા પુરવઠો પ્રભાવિત થતા ભારતે અમેરિકી પ્રતિબંધોમાં મળેલી કામચલાઉ છૂટછાટનો લાભ લઈને ઈરાની એલપીજી ખરીદ્યું છે. આ એલપીજી કાર્ગો ટૂંક સમયમાં ભારતના પશ્ચિમ કિનારે પહોંચવાનો છે, જે દેશની અગ્રણી ઓઇલ કંપનીઓ વચ્ચે વેચવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ભારતમાં ફરી લોકડાઉન થશે? ભારતમાં લોકો ગૂગલ પર લોકડાઉન શબ્દ શોધી રહ્યા છે, જેથી નક્કી કરી શકાય કે ફરી એકવાર લોકડાઉન લાદવામાં આવશે કે નહીં. આનું કારણ એ છે કે પશ્ચિમ એશિયાઈ કટોકટી અંગે પીએમ મોદીના નિવેદન પછી દરેક જગ્યાએ સંભવિત લોકડાઉન અંગે ચર્ચાઓ તીવ્ર બની ગઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે આપણે કોવિડ દરમિયાન પડકારોનો સામનો કર્યો હતો તેમ પણ ફરી એકવાર તૈયાર રહેવું જોઈએ. જો કે ભારતમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરીના જગન્નાથ મંદિરનો ખજાનો ખોલાયો. પુરીના શ્રી જગન્નાથ મંદિરના ઐતિહાસિક રત્ન ભંડારની ગણતરી અને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા 48 વર્ષ પછી બુધવારથી શરૂ થઈ ગઈ છે. મંદિર પ્રશાસને જણાવ્યું છે કે આ કામ શુભ મુહૂર્તમાં બપોરે 12 વાગ્યાથી લઈને 1:45 શરૂ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયામાં માત્ર અધિકૃત અધિકારીઓ અને સ્ટાફને પ્રવેશ આપવામાં આવ્યો છે. રત્ન ભંડારમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના કિંમતી આભૂષણો અને રત્નોનો ખજાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ઈરાદા ખતરનાક છે કે શું? મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મોટું સૈન્ય પગલું ભર્યું છે. અમેરિકી સેના પોતાના ખતરનાક યુનિટ 82મી એરબોર્ન ડિવિઝનના આશરે 1000 સૈનિકોને મિડલ ઈસ્ટમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયાના રિપોર્ટ અનુસાર આ સૈનિકો આગામી થોડા દિવસોમાં રવાના થશે. આ ડિવિઝનને અમેરિકાની ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ માનવામાં આવે છે, કારણ કે તેને ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના કોઈ પણ ખૂણે તૈનાત કરી શકાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખા દેશમાં અફરાતફરીનો માહોલ. ઈરાન સંઘર્ષની અસર ભારતના રસ્તાઓ પર દેખાવા લાગી છે, જ્યાં એલપીજી અને પેટ્રોલની અછત અફવાઓએ ભારે ગભરાટ ફેલાયો છે. હૈદરાબાદ, દિલ્હી, જયપુર અને ઇન્દોર જેવા શહેરોમાં પેટ્રોલ પંપ પર 500 મીટર સુધી લાંબી લાઈનો લાગી છે. અનેક જગ્યાએ નો સ્ટોકના બોર્ડ જોવા મળ્યા છે. લોકો બોટલો અને કેન લઈને ઉમટી પડતા અંધાધૂંધી સર્જાય છે. અફવાઓને કારણે ઊભી થયેલી આ સ્થિતિને પહોંચી વળવા તંત્ર હવે દોડતું થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. એર ઇન્ડિયા આજે પશ્ચિમ એશિયા માટે 32 ફ્લાઇટ ચલાવશે. બાંગ્લાદેશમાં બસ નદીમાં પડી 16 લોકોના થયા છે મોત. નાઇજીરિયામાં આતંકવાદી હુમલામાં 11 લોકોના મોત થયા છે. આજે દુર્ગા અષ્ટમી પર દેવી મહાગૌરીની પૂજા કરાશે. ઈરાને અમેરિકન F-18 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મહિલાઓ બચતમાં આગળ, રોકાણમાં પાછળ. ભારતીય મહિલાઓએ પૈસા બચાવવામાં મોખરે છે, પરંતુ રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટના મામલે હજુ પણ પાછળ છે. 70% મહિલાઓ બચત કરે છે, પરંતુ તેમાંથી માત્ર 40% જ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પો પસંદ કરે છે. મોટાભાગની મહિલાઓ પોતાની આવકના 10%થી પણ વધુ ઓછું રોકાણ કરે છે. પરંપરાગત રીતે એફડી અને ગોલ્ડમાં રોકાણનું પ્રમાણ વધુ છે, પરંતુ શેર બજારમાં જાગૃતિના અભાવે સરેરાશ ઘણી ઓછી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ નદીમાં ખાબકી, ભયંકર વિડીયો સામે આવ્યો છે. બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં પેસેન્જર બસ પદ્મા નદીમાં પડતા 16 લોકોના મોત થયા છે. દૌલતદિયા ટર્મિનલ પર ફેરી પર ચડતી વખતે બસનું સંતુલન બગડતા આ દુર્ઘટના ઘટી હતી. બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા, જેઓ ઈદની રજાઓ માણીને ઢાકા ઉપર પરત ફરી રહ્યા હતા. તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે અને મૃત્યુ આંક વધવાની આશંકા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન જેવો દલાલ દેશ નથી. પશ્ચિમી એશિયાના સંકટ પર સર્વપક્ષીય બેઠકમાં જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે ભારત પાકિસ્તાન જેવી મધ્યસ્થતા નહીં કરે. પીએમ મોદીએ ટ્રમ્પને યુદ્ધ રોકવા પર ભારપૂર્વક જણાવ્યું છે.
સરકારે ખાતરી આપી છે કે દેશમાં તેલ અને ગેસનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં છે અને ઉર્જા સુરક્ષા માટે 1.5 કલાકની ચર્ચામાં વિપક્ષને સંતોષકારક જવાબ અપાયા છે. એડવાન્સ બુકિંગ દ્વારા પુરવઠો સતત જળવાઈ રહેશે અને જનતાને અછત અંગે ગભરાવાની જરૂર નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાને મોટો ફટકો. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ફોરે મોટો દાવો કર્યો છે, જે મુજબ તેમની એર ડિફેન્સ સિસ્ટમે પર્શિયન ગલ્ફ પાસેથી અમેરિકાના અત્યાધુનિક F-18 લડાયક વિમાનને તોડી પાડ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો કથિત વિડીયો પર શેર કરવામાં આવ્યો છે, જેનાથી અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી હુમલો, 11 લોકોના થયા છે મોત. નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમ રાજ્યના કેબીમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ઘાત લગાવીને ભીષણ હુમલો કર્યો. આ હુમલામાં 9 સૈનિકો, 1 પોલીસ અધિકારી અને 1 નાગરિક સહિત કુલ 11 લોકોના મોત થયા છે. આતંકવાદીએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રશાસને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો દબદબો, ફરીથી બન્યા છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. અમેરિકન ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના તાજેતરના સર્વે મુજબ પીએમ મોદી 68%થી વધુનું એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને આવી ગયા છે. આ યાદીમાં સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને જોવા મળ્યા છે, જ્યારે ટ્રમ્પ આ વખતે ટોપ 10માં પણ જોવા મળ્યા નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.